આપણી બોડીના 7 ચક્રમાંનું ચોથું ચક્ર છે હાર્ટ ચક્ર, જે છાતીની વચ્ચેના ભાગમાં આવેલું છે. તેનો કલર ગ્રીન છે અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. જ્યારે આપણે પોતાની જાતને એક્સેપ્ટ અને લવ નથી કરતા, એટલે કે પોતાનામાં કોઈને કોઈ કમી શોધ્યા જ કરીએ છીએ, નાની નાની વાતોથી દુઃખી થતા હોઈએ, ભાવનાત્મક કંટ્રોલ નથી રહેતો, પાસની મેમરીથી હજી પણ દુઃખી થતા હોઈએ, બીજા પ્રત્યે પ્રેમ અને દયાની લાગણી નથી હોતી, હંમેશા ગુસ્સો અને નફરતમાં રહેતા હોઈએ, બીજા લોકોને માફ નથી કરી શકતા, તો સમજવું કે આપણું આ ચક્ર ઇમ્બેલેન્સ છે. જો આ ચક્ર ઇમ્બેલેન્સ હોય તો આપણે હાર્ટને લગતી બીમારીઓ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હાર્ટ બ્લોકેજ, અસ્થમા, બ્રેસ્ટ ડિસીઝ, આપણે હાથ, આંગળીઓ અને ખભાને લગતી બીમારીઓ, ગુસ્સો અને એકલતા પણ અનુભવીએ છીએ. આ ચક્રને હીલ કરવા માટે અમુક એક્ટિવિટીઝ કરી શકીએ છીએ. ફર્સ્ટ, પ્રકૃતિમાં આપણે 10 થી 15 મિનિટ સમય વિતાવીને આ ચક્રને હીલ કરી શકીએ છીએ. સેકન્ડ, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી શકીએ છીએ. થર્ડ, આ ચક્રનો બીજમંત્ર છે યમ, તેથી યમનું 10 મિનિટ ઉચ્ચારણ કરી શકીએ છીએ. ફોર્થ, આપણે પોતાની જાતને અને બીજાને અનકન્ડિશનલ લવ કરતા શીખીએ. ફિફ્થ, આપણે ભજન